સીતારામ બધાઈને. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. આજે મંગળવાર છે અને જ્યોત્સનાબેનને ઉઠવામાં થઈ ગયું છે રાત મોડું. રાતે થોડુંક બાઈએ બહુ લોહી પીધા હતા, કારણ કે હમણાં બહુ જ કવરાવે ને પાછી ગરદન કવડાવે છે. આજે ત્રીજો દિવસ છે પણ હજી થોડોક ધીમે ધીમે ફેર પડે છે. આમ જરાક જરાક થાય છે પણ બહુ નહીં. ને હવારમાં મારા ઘરવાળાએ પરાક્રમ કર્યા છે. મને ખાલી જરાક ઉઠજે એમ કીધું ને જોલું ચડી ગયું અને પોતે ચાની તપેલી વયા ગયા રિક્ષા લઈને ભાડું કરવા. એટલે એમ કે ને કે 50 રૂપિયાનું ભાડું કરવા માટે થઈને 500 રૂપિયાનું ઘરમાં નુકસાન કરે. 500નું નહીં, આ તો 5 લાખનું કરત. ભડકા થાત. હમણાં એના પરાક્રમ તમને બતાવું, તમે જોજો હું કર્યું એની. તો આવું કરે. જળ વહુ ઘર મૂકીને આપણે ક્યાંય જવું હોય ને તો એ આપણામાં પેટમાં ફફડાટ હોય, ફફડાટ કે હું એણે નવીન કર્યું છે. ને એને એનું મગજ જે છે ને, વખાણ નથી કરતી હું મારા ઘરવાળાના, પણ આમ ઉઠીને બસ ભાગવું રિક્ષામાં. હું ઘણી વાર કહું કે એવા ઘોયરા 50 રૂપિયા ઘરમાં ધ્યાન અપાય. કમાવતો છું હું, ન થાય કમાણી તો ઘોયરું, પણ ઘરની અંદર નુકસાન ન થાય ને એની કાળજી રખાય. ચા જે છે એ ચાલુ ગેસ મૂકી, એના પરાક્રમ જોયા જેવા છે. ચાની તપેલી ગેસ ઉપર ચાલુ રાખી, રિક્ષા લઈ, મને ખાલી એક જીરીક જ કીધું ઉઠજે એમ, અને પોતે વયા ગયા. કે હું આવી કે નહીં, કે નીચે જોયું કે નહીં, અને ખબર નહીં કેવા ટાણામાં વયા ગયા હશે. જો તમે મોબાઈલમાં જોયું ને તો 4:30 પોણા 5 જ થયા હતા. તો મને રાત આખી આપણે જાગ્યા હોય ને એમ થાય કે હુઈ જઈએ, એક ઝોલું લઈ લઈએ. ત્યાં તો નીકળી ગયા ને આવી નીચે. ત્યાં તો સરસ મજાના પરાક્રમ હતા. તપેલી બેન ના હાલ થોડીક વાર મોડું થયું હોત ને તો લેવાઈ જાત બધું, ભડકા થાત બધી ચારે બાજુએ. આવું છે. આપણે કહીએ નથી લેવી જવાબદારી, નથી લેવી જવાબદારી, આમ નથી કરવું, આમ નથી કરવું, બધું આફેડા જે થાય એ કરે. જે થાય એ કરે ને તો પછી આવું થાય. એટલે શું કરીએ. તો આવું છે બધું. હાલો આવજો, ચા પાણી પી લઉં. સીતારામ. સીતારામ બધાને. આ મારો ઘરવાળો સવારમાં વહેલો ઉઠી અને ચા મૂકીને જાય. ચા મૂકીને મને ઉઠાડી તો મને જોલું ચડી ગયું અને હું ઉપર સૂતી હતી અને પોતે નીચે. જો આ ટોપડીની હાલત હું કરી. આ તો ગેસે ચાલુ હતો હું આવી ત્યારે. ધીમો ધીમો ગેસ ચાલુ રાખી, ચાની ટોપડી કોયલા જેવી કરી મૂકી અને વયા ગયા. આ ટોપડીને કોયલો કરી નાખી, કોયલો પૂરું. અહીં લગીનો ચા જ્યાં દેખાય ને એટલો ચા હતો, એટલો ચા બળ્યો ને ત્યાં સુધી ગેસ બળ્યો. એટલે પુરુષોની વાહે ઘર મૂકો અથવા તો એની ઉપર ભરોસો રાખો. એ વિચારજો કે પુરુષ જો આવી હાલત કરે ઘરની અંદર. મેં ઉઠી ગઈ, મારા માટે ચા મૂકી દીધો પાછો બીજી તપેલીની અંદર, પાણી ગરમ મૂકી દીધું. હવે બધો ભેગો જ ચા મૂકી દીધો, ધીમી ગતિએ ઉકળે ચા, નાસ્તાનું ને બધું. અને આ બાજુ છે ને હાંસી કરતી હતી મલાઈનું ઘી. તો થોડીક વાર હતી તો મેં કીધું રાખી મૂકો ને સવારે જ ઘી બનાવીશ. એમને ઢાંકીને ટોપિયામાં રાખી દીધું. કિલો જેટલું ઘી નીકળશે આમાંથી. જે સવાર કાલની હાંજની જળણી ફેરવતી હતી તો આ બ્લેન્ડર છે ને એ ગરમ થઈ જાય. આપણે ઝાઝી વાર ફેરવીએ ને તો પછી બળી જાય પાછી. ને હવે તો પ્રશ્ન એ છે કે આને હું ઉટકીને સાફ કેમ કરીશ. હવે આ તપેલી બેન રજા લેવાના છે. આ તપેલી બેન હવે રજા લેવાના, કારણ કે એની બધું કોયલો કરી નાખ્યું. જો આ બધું એમાં કાંઈ નથી રહેવા દીધું. આ તો સારું મને હું ઉપર સૂતી હતી ને, નીંદર ઉડી અને પગથિયા હું તો ઉતરું ને તો ગંધાય ધુવાળા નીકળે. થોડીક વારની જો ચોલું આવી ગયું હોત તો ભડકા થાત. આવું છે ઘરમાં અમારા. એટલે પુરુષોની વાહે ક્યાંય મૂકીને ન જવાય ને બધું માથે લઈને ફરવું પડે. બધા કહેતા હોય કે માથે લઈને ફરો. એ માથે લઈને ફરીએ ને શું કરીએ. જો આ માણસને આવી લાઈફ જીવવી ગમે તો સોફા ઉપર ટેસ્ટથી આ બાજુ ટીવી ચાલુ. સવારમાં વાગ્યા છે હજી 6:45, 6:30 આવી અને કપિલ શર્માનો શો જોવા બેસી ગયા છે. અને કપિલ ભેગા મોકલી દેવા છે. બોલો. આમ આમ બેહે પછી બધું ભૂલી જાય. બોલો આમાં બાંધણા થાય કે ન થાય? બોલાય જાય તો બોલાય જાય. મગજ શક્તિ છે નહીં તો થઈ જ. મને એ તો ખબર ન હોય કે ઉપર ઉઠાડીને આવે ને નીચે ન આવે.
નકર તો એ નીચે આવી ગઈ. હું હજી બારોબાર રિક્ષા ચાલુ થાય તો એને એમ હોય કે હું નીચે આવી ગઈ એને. નો આવી ગઈ હોય તો કન્ફર્મ તો કરાય ને. જા આમ માણા રહીએ પછી ક્યાંથી હાલે. અને આમ હજી જા બધે અવ્યવસ્થિત પડ્યું છે. અહીંયા જે મારા બા જે છે એ પડખા ફરે છે. આજે અત્યારે કઈ હુતા બા રાતે આખી આખી રાત ને આખો દિન જાગી અને એનું મન થાય તે બા હુવે. આ બાજુ મારે છે ને મલાઈ ગરમ થાય છે. આ મેં તમને મલાઈ કીધી હતી ને એ સેજ ખાલી ગરમ જ કરીશ. ગરમ કરીને ફ્રીજમાં મૂકી દઈશ ને એટલે એકદમ ઘી જામી જાહે. તો આવી રીતે ઘી બને ને આપણો ગેસ એ બહુ બરે નહીં. સીતારામ બધાયને. આજે ઉઠવામાં થઈ ગયું મોડું ને એનું આ પરિણામ આવ્યું. આ તમે કહો જ્યોત્સનાબેન આરામ કરો, બાની હારે તમે આરામ કરો, તમારે ઘરની અંદર બધી જવાબદારી તમારી ઉપર છે. એક બી જરાક અડધી કલાક આરામ થઈ ગયો. વધારે આરામ નથી થયો, અડધી કલાક નથી થયો. અડધી કલાક આરામ થઈ ગયો એમાં ભડકા થાત અને ઘરમાં લાગત આગ. ગેસ બેસ તે બધું હરકી જાત. સાહેબ છે એ ચાનો ગેસ ચાલુ મૂકી અને વયા ગયા. 50 રૂપિયાના ભાડા હાટું 5 લાખનું નુકસાન કરે એવો મારો ઘરવાળો છે. જોઈ લેજો આદરી છે. 50 રૂપિયાનું એમ નહીં, હું એને ઉઠાડીને ગયો એ વેલી વહી આવે ઉતરી જાય એવી તો ખબર ન હોય ને કે એ હુતી રહી. ગેસ તો ચાલુ ન રખાય ને. હું ભલે તું ઉઠું, હું 5 વાગે ઉઠું એનો પ્રશ્ન તમારે ક્યાં જોવાનો? એમ નહીં, તારી ભૂલ નહીં અમારી. ગેસ ચાલુ રાખીને પણ વહી ગયું. એ આજ ભૂલ થઈ ગઈ. આ કેટલી વાર કેટલી ભૂલ કેટલામી ભૂલ છે? આ બીજી વાર બીજી વાર છે. હજી હજી ત્રીજી વાર. આ મહિના દીમાં છે ને આ ટોપડી અમારી આવી 4-5 બગડે. ટોપડી જાય, કોયલા થાય, ભડકા થાય અને હું ઉઠું એટલે રહી જાય. એટલે તમે કહો ને ક્યાંક જાય ને ત્યાં પેટમાં આમ થતું હોય. જ્યાં બાયણે નીકળીએ ને કે હું પરાક્રમ કર્યા છે, દૂધ ઉભરાવેલું હોય. બારનું તો ઠીક મગજ નથી ને આ મારું સતે મગજ વિનાના કામ કરે. એટલે તમે કાંઈ રેઢું મૂકીને જઈ હગો નહીં, આરામ કરી હગો નહીં. આરામ જ તારે વિચારવાનું જ નહીં. 31 વર્ષથી અંદર આના ઘરની અંદર આવીને તે દિને આમ લખાવીને આવી છે. ઓલા 7 ફેરા ફરે, 4 ફેરા ફર્યા ને એની અંદર પેલે ફેરે ફેરી હતી જ્યોત્સનાબેન બધી જવાબદારી લઈ લેવાની. મેં કીધું તથાસ્તુ જ્યોત્સનાબેન, ઘરની અંદર કાંઈ તમારા ઘરવાળા ધ્યાન રાખશે નહીં, અમે આવા ફેરા ફર્યા છે. તથાસ્તુ જ્યોત્સનાબેન, તમે ગમે એટલું કહેવો ને માનશે નહીં. મેં કીધું તથાસ્તુ. જ્યોત્સનાબેન, તમે ગમે એટલી રાડું નાખશો ને બધું હસવામાં કાઢશે. મેં કીધું તથાસ્તુ. 31 વર્ષ તથાસ્તુમાં મારે કાઢવા પડ્યા. અને હવે આ ટોપડી છે ને ઉટકવાની છે તમારે. એ દોરી ફૂલ કરી દેજો ને. અને આ કરી નાખીએ. બપોરે હું આવે ને આની માથે પ્રયોગ કરીએ કંઈક નવા અને દોરી ફૂલ કરીએ ને હવારમાં મેં આ કામ કરી લીધું. થઈ ગયું મોડું તો એ ઘી નથી. હવે ઘી વિનાનું હાલે નહીં ઘરની અંદર. તો મલાઈ એ કરી લીધી સવારના પોરમાં. માખણ બનાવી લીધું અને જણી બગડી ગઈ મારી એટલે થોડીક વાર લઈ ગઈ. બ્લેન્ડર બગડી ગઈ. આજ નવી બ્લેન્ડર લેવા જવું છે. આમાં જ્યોત્સના જાય તો જાય ક્યાં જાય જ્યોત્સના? હવે તો મને એવો વિચાર આવે કે બારનું તો આયુષ્ય પૂરું થાય તો થાય ને, મારું આમનામ થઈ જાય. મને ઓલા ગાયત્રીબેન કહેતા હતા કે તમે તમારા શરીરનું બીજા ઘણા બધા બિચારા કહેતા હતા કે બેન તમે તમારા ઘરનું તમે ધ્યાન રાખો. એ કે જવાબદારી બધી તમારી છે. ઘરના ધ્યાનની સારે તમે તમારી હેલ્થનું ધ્યાન નહીં રાખો. આમાં હેલ્થનું વિચારવાનું જ ક્યાં આવે? વિચારો. બોલો હવે તમે બોલો. ભૂલ થઈ જાય માણસથી ભૂલ ન થાય કે ઢોરથી થોડી થાય. આપણાથી એક વખત આપણે ખબર હોય કે આપણે ભૂલકડા સહીએ આપણે તાળું મારીએ પછી આપણે શું કરીએ? બાયડે નહીં કરીએ તો ચેક કરીએ તો એ આપણે કાયમની ટેવ છે ને. તાળું મારીએ ને પછી પાછું આમ ખેંચીએ દીધું કે નહીં. પછી આપણે ચાની કાયમ ભૂલ છે કે આપણે ચા મૂકી અને આપણે વયા જઈએ. 2 ત્રાંબાના કરસિયા પાણી રેડવામાં લઈ ગયું, કોક ઉપાડી ગયું. ત્રાંબાના 300 રૂપિયાના ધડસા જેવા 2 કરસિયા હતા. હું કહું કે પાણી રેડી અને અંદર લઈ લેવાય, ઓટલે મૂકી દઈએ. ઓટલે થોડા ત્યાં કાંઈ આપણા હગાજ બધા બાયણે નહીં કરતા હોય. કોઈ ત્રાંબાનો કરસિયો મૂકે બાયણે. 2 વયા ગયા. ત્રીજો લઈ આવી. મેં કીધું ત્રીજો સૂર્યનારાયણ ભલું કરે, તુલસીને પાણી રેડીને અંદર કરી જાઉં. સૂર્યનારાયણ અંદર પાણી રેડી દેવું, બાયણે જવું નહીં અને કાં તો ધ્યાન રાખવું. આવા કામ મારા ઘરવાળાને આખો દી ચાલુ હોય.
ભૂલવાના. આ તો હું વચને બંધાણી ઓલા બધી ભૂલવાની એટલે પડી. એટલે હાલું નકર તો હાલત નહીં મારું ઘર. હા એટલે હાલી ગયું. ઓલા ગુજરાતીમાં છે ને કહેવત છે કે કરમમાં કારમીન હોય ને ભૂખરો ન ભાંગે. મારા કરમમાં કારમીન હતો. ભૂખરો ન ભાંગ્યો મારો. એટલે હવે ચાલુ છે આવી લાઈફ જ્યોત્સનાબેનની. આમાં આરામનું તો વિચારવાનું જ નહીં ને હજી આમાંથી નીકળશે મલાઈ. પણ મારી બહેન જયણી આવે છે ને બિચારી બગડી ગઈ છે. હવે એ જયણી હમી થાય પછી થાય તો હલો મિત્રો આવજો. અને અમારા તો આવા 31 વર્ષ આમ નામ ગયા છે બાંધવામાં ને બાંધવામાં. તોય નોખા નથી પડ્યા. હવે 2-3 વર્ષ છેલ્લા બાકી છે નીકળી જાય એટલે જિંદગી પૂરી. આવજો. સીતારામ. સીતારામ બધાને. ઉઠી થોડુંક મોડું થયું હોય ને એટલે આખો દી બગડે આપણું. થોડુંક ઉઠવાની અંદર મોડું થઈ જાય એટલે બધું ટાઈમ ટેબલ વિખાઈ જાય. હવે તો આ અત્યારે બાંધું જ લોટ. પાછું મારે તો કાંઈ એક માણસ હતા નથી. 2 જણા હોય ને તો 5 રોટલી કરી લઈએ તો હાલે. 4-5-7 રોટલી. મારે તો ભેગા ગલુડિયા ને ગાયું ને કૂતરા અને મીંગડા ને બધું ભેગું એટલે રોટલી વધારે કરવી પડે. આજે થઈ ગયું છે મોડું ઉઠવાની અંદર. ઘી ગરમ થઈ જાય. આજે 2 દિવસથી ઘી છે ને થોડુંક જ હતું. ઘી થોડુંક હોય એટલે હાલે નહીં. હું કહેતી નહીં તમને કહું કે રોટલી બનાવતા શીખી લ્યો. બાને રાખતા શીખો કે રોટલી બનાવતા શીખો? લે હું નથી રોટલી કામ કરતી જતી. કામ કરતી જાઉં. ત્યાં રોટલી મેં તેથી બનાવી હતી તો ખરા જો તમને મેળ આવતો હોય તો બનાવતો જાઓ. બીજું હું તમે રોટલી લોટ બાંધી દેજો રોટલી હું બનાવી નાખી. સાંજે ફ્રીજમાં મૂકી દેજો બનાવી. શું મૂકે લોટ બાંધતા હું વાર લાગે. અસલ હાથ કહી ધોઈ નાખાય પેલા. એકદમ બરાસેથી કહી રિક્ષાવાળા હાથ હોય ને થોડું વાર એકદમ ધોઈ નાખાય. પછી લોટ કાળો થઈ જાય. સસલ તમે લોટ બાંધો ને મેન રોટલી કરવા નથી કરવા દેતી. ઈ દુબઈ હતા ને તે રાંધતા તો ખરી પણ પછી એવું ખાતા એ મને લાગે એવું. અહીંયા કરે ને ઉપરથી આપણા હાથ છે ને આમ થોડા ફૂલ જેવા હોવા જોઈએ. આપણે બધાને ખવડાવવું હોય. આ પાછું એટલે રિક્ષામાંથી આવીને સીધો લોટ બાંધી લઈએ એટલે લોટ અસલ મજાનો કાળો ભમર જેવો થઈ જાય. એટલે પછી ક્યાંથી રોટલી કરવા દઉં? અસલ ઘઉં ચોખા હાથ અને પછી લોટ બાંધો. એવું કઈ ન હોય. રોટલી તો સરસ થાય બધાની. લખમણી જો ભાઈ હાઈથે રોટલી મસ્ત બનાવે. કાલ બનાવતો તો અવળી રોટલી બનાવતો હતો. કે 3 રોટલી કરી લઉં ને 3-4 એટલે હાલે. પછી રોટલી એક ટાઈમ જમાઈ જાય. શાક રોટલી જ ખાઈએ. શીખી જાય. માથે પડે ને તો શીખી જાય બધાય. 2 માણા હોય બાયડી ન હોય ઘરવાળી મરી ગઈ હોય. ઘરવાળી મરી ગઈ હોય કે મૂકીને વહી ગઈ હોય છૂટા થઈ ગયા હોય પછી તો ઘરવાળા શું કરે? શીખી જાય. હાજા માંદા હોય તો શું કરે? ટિફિન મગાવવા. આ તો ઠીક છે કે આપણે દેવાવાળા છે 1-2 જણા કે બહારથી મગાવીએ. ન હોય તો આપણે શું કરીએ? કાયમનું હોટલનું તો ન મેળાવે. હાઈથે બધું બનાવતા શાક બનાવતા શીખી જવાય. રોટલી બનાવતા શીખી જવાય. બધું બનાવતા શીખી જવાય. કેવાનું શાક બનાવીને જાય. ફ્રીજમાં જોઈ લેવાનું. બટેટા સિવાય બધાયને બનાવાય. આપણે બટેટાનું શાક ન ભાવે. કોબી બટેટાનું બનાવી નાખો આજ બપોરે. હે કોબી બટેટાનું કોબી પડી ને ના કોબીનું મને હવે અખે પડી ગયું શું શાક. તો હવે કેવાનું બનાવો બીજું શું છે? કોબીના ને કોબાના શાક ભાવે જ નહીં. હા આ તો તમારે હાટું થઈને કંઈક શાક કરું. એક કોબીનું ઓછું ભાવે. એક ભીંડાનું મને ન ભાવે. ભીંડાનું શાક મને ન ભાવે જરાય. તો એના માટે થઈને કોક દી કરું. આવી છે જ્યોત્સનાબેનની લાઈફ ધડબડાટી વાળી. આરામ કયો કે જ્યોત્સનાબેન આરામ કરો. તમારા શરીરનું ધ્યાન રાખો.
આરામ હે ગાંધી બાપુએ જઈને માનતી મને ના પાડી કે જસના આરામ કરતી નહીં. હું ઈ લાકડી લઈને જઈને મેરો ને હું ત્યાં જ રાખ્યો. તારે છે ને કામ કર્યા જ રાખવું. અહીંયા આવી ને તે દિન કરે જ રાખવું. કોઈના નામની શાંતિ નથી. કોઈ આવીને એમ નથી કહેતી કલે જસના તું થાય કી પાણી પી લે તારામાં જીવ છે આનાથી થાકી જાજો. ઈ બાને હાચવે ને તો એમાં બીજું કઈ કામ ન કરી શકે. કઈ નહીં, બારોબાર તો વારું પાણી છાટું બીજું કઈ કામ કરે તો બાને ન હાચવી શકે. અમારે બે એક કામ થાય ને પછી પાછું ટીવી મોબાઈલ હોય ને પાછું ટીવી મોબાઈલ હોય ને ઠક 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 મોબાઈલમાં આપણે એમ કહીએ ને હાંભળું ઠક 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 હાંભળું. જો કેવા હવા આવે એટલે આમ છે. તમે એકલા કોઈ અફસોસ ન કરતા કોઈ નાવો કરવાનો હોય તો અમારા ઈ જ છે. હાલો આવા જ અમારા વિડીયો જોવા માટે જ્યોત્સનાબેન એજ્યુકેશન RJOD 2 ચેનલ છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતા